અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં કોર્પોરેશનની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે। કોર્પોરેશનની ચૂંટણી વિશે ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું છે। અનામત રોટેશન થતાં અનેક મોટા માથાઓ કપાય તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ અને ભાજપે નવા ચહેરા શોધવા પડે તેવા સંકેત છે। સ્થાનિક રાજનીતિના આટાપાટા બદલાય તેવી પણ ચર્ચા છે। કોર્પોરેશનની ચૂંટણીમાં 14 બોર્ડમાં 23 જેટલી બેઠકો બદલાશે। 18 બોર્ડની 72 બેઠકોમાંથી 36 મહિલા અનામત જાહેર કરાઈ છે। 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે। 19 પછાત વર્ગ માટે મળી કુલ 50 બેઠકો અનામત રહેશે। નવી યાદી પ્રમાણે સામાન્ય વર્ગની 12 બેઠકો કપાઈ છે અને 22 બેઠકો સામાન્ય જાહેર થઈ છે। કોર્પોરેશનના વિસ્તારમાં ઓબીસીનું પ્રભુત્વ વધી રહ્યું છે। સવર્ણોમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ લડશે। નવી યાદી પ્રમાણે કોંગ્રેસ અને આપની ગણતરી ઊંધી પડી શકે છે, તો ભાજપના કેટલાક બોલતા અને બાળુકા નેતાઓ કપાઈ જવાની શક્યતાઓ છે। વિગત અનુસાર અનેક મોટા માથાઓ કોર્પોરેશનની ચૂંટણી હવે નહીં લડી શકે।